શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ ખેતીના પાકને ભારે નુકસાનની આશંકા। રાજ્યમાં અચાનક હવામાન પલટાને પગલે વડોદરા શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે અને ખેતીના પાકોને ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે। શહેરના ભાયલી, ગોત્રી, સયાજીગંજ, ન્યૂ અલકાપુરી અને નિજામપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। આ ઉપરાંત વડોદરા જિલ્લાના પાદરા, કરજણ, ડભોઈ, વાઘોડિયા, સાવલી, ડીસર અને સિનોર જેવા તાલુકાઓમાં પણ માવઠાએ કેર વર્તાવ્યો હતો, જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી હવાનું હળવું દબાણ અને તેની સાથે સંકળાયેલી હવામાન પ્રણાલીને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે। સ્થાનિક ખેડૂતો માટે આ અણધાર્યો વરસાદ બેવડી મુશ્કેલી લઈને આવ્યો છે। ખાસ કરી સિનોર, પાદરા જેવા કૃષિ પ્રધાન વિસ્તારોમાં એરંડા, કપાસ, કેળ અને મગફળી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે। ખેતરોમાં લણણી અને કરીને સૂકવા મૂકેલા મગફળીના પાથરા અને ડાંગરનો તૈયાર પાક અચાનક આવેલા વરસાદને કારણે પલળી ગયો છે, જેનાથી પાકની ગુણવત્તા બગડશે અને આર્થિક નુકસાન થશે। ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે પશુઓના ઘાસચારાને પણ નુકસાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। કમોસમી વરસાદને પગલે ખેડૂત સંગઠનો દ્વારા તાત્કાલિક ખેતીના નુકસાનનો સર્વે કરાવી યોગ્ય વળતર જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી દિવસોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ આ અણધાર્યા હવામાન પલટાથી તાપમાનમાં ઘટાડો થવા છતાં કૃષિ ક્ષેત્રમાં થયેલ નુકસાનના કારણે સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ છવાયો છે।